આજે આપણે એક એવી કહાણીની વાત કરવાના છીએ જ્યાં રંગો અને બ્રશ એ માત્ર કેનવાસ પર જ નહીં પણ લોકોના જીવનમાં પણ નવા રંગો ભરી રહ્યા છે. જી હા, આ છે રૂબલ નાગીની કલાથી સમાજને બદલવાની અદ્ભુત ગાથા. પણ એક મિનિટ, શું ખરેખર આવું શક્ય છે? શું રંગોમાં એટલી તાકાત હોઈ શકે કે એ કોઈનું જીવન બદલી નાખે? આ સવાલ દેખાય છે એટલો સરળ નથી. અને મજાની વાત એ છે કે આનો જવાબ કોઈ મોટી આર્ટ ગેલેરીની દિવાલો પર નથી, પણ એ તો મળી રહ્યો છે ભારતના અલગ અલગ વિસ્તારોની ગલીઓમાં, જ્યાં દરેક રંગ એક નવી આશાની કહાણી કહી રહ્યો છે. તો ચાલો આપણે પણ આ સફરમાં જોડાઈએ, જોઈએ કે કેવી રીતે કલા દ્વારા આ અદ્ભુત પરિવર્તન આવી રહ્યું છે. આ આખા પરિવર્તનની પાછળ જે મુખ્ય ચહેરો છે એ છે રૂબલ નાગી, એક જાણીતા ભારતીય કલાકાર અને સોશિયલ ઇનોવેટર, જેમણે કલાને કેનવાસની 4 દિવાલોમાંથી બહાર કાઢીને સીધી સમાજની વચ્ચે લાવી દીધી છે. પણ આ સામાજિક કાર્યની શરૂઆત થઈ ક્યાંથી? એક કલાકાર તરીકે એમની ઓળખ શું છે? ચાલો પહેલાં એ જાણીએ. તો રૂબલ નાગીનો જન્મ મુંબઈમાં થયો. તેઓ એક કલાકાર તો છે જ, પણ સાથે સાથે એક સમાજસેવક પણ છે. અને આ બંને ભૂમિકાને એકસાથે નિભાવવા માટે જ તેમણે રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે તેમના આખા વિઝનનું કેન્દ્ર છે. હવે જે સૌથી રસપ્રદ વાત છે ને, એ છે એમની કલાના વિષયો: સ્ત્રી શક્તિ, માનવ ભાવનાઓ અને સમાજના પ્રશ્નો. એમની કલાને લોકો ઘણીવાર રંગોથી લખાયેલી સમાજની કહાણી પણ કહે છે. અને બસ અહીંથી જ એમના સામાજિક કાર્યના બીજ રોપાયા. અને આ જ વિચારધારાએ તેમને કેનવાસથી સીધા સમાજ સુધી પહોંચાડી દીધા. ચાલો જોઈએ આ સફર કેવી રીતે આગળ વધી. વર્ષ હતું 2009. આ એક ટર્નિંગ પોઈન્ટ હતો. આ જ વર્ષે તેમણે રૂબલ નાગી આર્ટ ફાઉન્ડેશનનો પાયો નાખ્યો. આ ખાલી એક સંસ્થા નહોતી, પણ એક મિશન હતું, કલા દ્વારા સમાજમાં પોઝિટિવ બદલાવ લાવવાનું. તો ફાઉન્ડેશન કરે શું? વેલ, ઘણું બધું. ઝૂંપડપટ્ટીની દિવાલોને કલાથી સજાવે છે, બાળકોને આર્ટ શીખવે છે, મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ આપીને આત્મનિર્ભર બનાવે છે, અને જેલમાં કેદીઓ માટે આર્ટ થેરાપી પણ ચલાવે છે. ખરેખર એમનું કામ બહુ જ વ્યાપક છે. પણ આ બધાની જમીન પર શું અસર થઈ રહી છે? આ રંગો સમાજ પર ખરેખર કેવી છાપ છોડી રહ્યા છે? જરા આ આંકડો જુઓ, 200થી પણ વધારે. આ ખાલી એક નંબર નથી. કલ્પના કરો કે 200થી વધુ ઝૂંપડપટ્ટી વિસ્તારોને માત્ર રંગો જ નહીં, પણ એક નવી ઓળખ અને ગૌરવ મળ્યું છે. આ પરિવર્તન દિવાલોથી શરૂ થઈને સીધું લોકોના દિલ સુધી પહોંચ્યું છે. અને આ પરિવર્તન અહીં જ અટકતું નથી. હજારો મહિલાઓને સ્કિલ ટ્રેનિંગ મળી, જેનાથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર બની. પણ આ વાત માત્ર પૈસા કમાવાની નથી. આ વાત છે પોતાના પગ પર ઊભા રહેવાના આત્મવિશ્વાસની. એટલે આંકડાઓની પાછળ જે છુપાયેલું છે ને, એ છે માનવીય અસર. આ કામ હજારો લોકોને એક નવી ઓળખ અને સેલ્ફ કોન્ફિડન્સ આપી રહ્યું છે, જેનું કોઈ મૂલ્ય જ નથી. અંતે આ બધું જ એક મૂળભૂત વિચાર પર ટકેલું છે. કલાની શક્તિ વિશેની એમની ફિલોસોફી શું છે? એમનું એક વાક્ય છે જે બધું જ કહી દે છે. કલા એ વૈભવ નથી, તે પરિવર્તન છે. આ એક એટલો શક્તિશાળી વિચાર છે જે કલાને સમાજ સેવાનું એક ખૂબ જ મજબૂત સાધન બનાવે છે. અને આ જ વિશ્વાસ કે કલામાં ખરેખર જીવન બદલવાની શક્તિ છે, એ જ આ આખી મૂવમેન્ટનો આત્મા છે. તો આ બધું જાણ્યા પછી એક સવાલ આપણા બધાના મનમાં થવો જોઈએ. જો રંગો અને કલા આટલું બધું કરી શકે છે, તો આપણા પોતાના સમુદાયમાં, આપણી આસપાસ એ શું બદલી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને વધુ વિચારવા માટે મજબૂર કરે છે.